ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। सीमा योग भारत पाक आंतरराष्ट्रीय सीमा पर आंतरराष्ट्रीय योग दिवस की उजवણીનો નવો કીર્તિમાન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડ્ડાપેટ ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। યોગના પ્રચાર પ્રસાર માટે રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો સ્થપાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી। છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જ્યાં માનવતા છે ત્યાં યોગ છે। સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા મળે છે। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી। ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું ને રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમાયોગને વૈશ્વિક ઓળખ અપાવી છે તેવું ઉમેર્યું। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 1.25 કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે। એ આનંદની વાત છે કે છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે તેવું તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રીએ યોગના મહાત્મય વિશે વધુ વાત કરતા જણાવ્યું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે। તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ આત્મવિશ્વાસની આત્મસંયમ છે। સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે અને કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો એવું તેમણે ઉમેર્યું। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે અને યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે। આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવીને મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો। અધ્યક્ષશ્રીએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે। જ્યાં માનવતા છે ત્યાં યોગ છે। શરીરના સુખ માટે નહીં પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે। મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ, બુદ્ધિના વિકાસ સહિતના આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે તેવું તેમણે ઉમેર્યું। રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનેલા તમામનું સ્વાગત કરી આવકાર્યા અને આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યા। રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી નિરોગી બનવાની સાથે સમાજમાં સહયોગી અને ઉપયોગી બનવાની પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું। 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ ઉપર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યકક્ષાની ઉજવણીનું જીવન પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું। રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, BSF આઈજી અભિષેક પાઠક, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજીત સોલંકી, બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, સુઈગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી સહિત અધિકારીગણ, કર્મચારીગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા। રિપોર્ટર નયનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલનપુર, બનાસકાંઠા।